નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં સંપન્ન થતો 4 દિવસનો પરંપરાગત શિવરાત્રી મેળો। ચૂંટણી આચારસંહિતા પૂર્વે ₹81 કરોડના વિકાસ ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી। સતત 43મા વર્ષે છોટી કાશીમાં ભવ્ય રીતે યોજાતી શિવ શોભાયાત્રા, અગ્રણીઓ દ્વારા પૂજા। જામનગરના બેડીમાં સાયચા બંધુઓનો ગેરકાયદે બંગલો તોડી પાડતું પ્રશાસન, કડક પોલીસ બંદોબસ્ત। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢમાં આજે શુક્રવારે સવારથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મહાશિવરાત્રીના પરંપરાગત મેળાનો આજે ચોથો અને અંતિમ દિવસ હતો। દર વર્ષે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે। ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જોવા મળી હતી। ભવનાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું હતું। 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। આજે શુક્રવારે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે। રવાડી બાદ સાધુ સંતો મુરગીકુંડમાં સ્નાન કરશે। મૃગીકુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે। જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભવનાથની તળેટી મહાશિવરાત્રિના મેળાને લઈને જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી છે। ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટ્યા છે। લાખો શ્રદ્ધાળુઓની ભીડ જામતા પોલીસ તંત્ર પણ ખડે પગે છે। ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સાથોસાથ ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈ ભાવિકો માટે સૌપ્રથમવાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે। આ કોડ સ્કેન કરતા જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતના તમામ લોકેશનની માહિતી મળી જશે। લોકસભા ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતા આવી પડે તે પહેલાં જ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ધારિત સમય પહેલાં કમિટીની બેઠક યોજીને તળાવના પાર્ટ 2 અને 3ના ₹39 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત કુલ ₹81 કરોડના જુદા જુદા કામો અને ખર્ચને મંજૂરીઓ આપી છે। જેમાં સફાઈ માટેના મશીનોની ખરીદીઓ માટે પણ કરોડો રૂપિયામાં છે। આ ઉપરાંત વરસાદી પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટરના કામ, ઢોરના ડબ્બાનું અપગ્રેડેશન તથા અન્ય સુવિધાઓ માટેના ખર્ચ મંજૂર કર્યા છે। આ સાથે જ શહેરના 2 નવા ડીપી રોડની અમલવારીનો સૈદ્ધાંતિક સ્વીકાર વગેરે કામોને મંજૂરી આપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ ગઈકાલે ગુરુવારે સાંજે કમિટીની આ કાર્યવાહી અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસ કાર્યોના 39 કામોને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 81 કરોડ 5 લાખ જેવી થાય છે। આજના કામોમાં મહત્વના જે કામો છે, જેમાં આગામી બજેટની અંદર જે જોગવાઈ કરેલી હતી, અમે જે કીધું હતું કે રણમલ તળાવ પાર્ટ 2 અને પાર્ટ 3ને ડેવલપ કરશું, જે કામનું આજે 38.82 કરોડના ખર્ચ સાથે મંજૂર કરવામાં આવેલ છે। તે ઉપરાંત બજેટની અંદર રોડ સ્વીપર મશીનની જે અમારા દ્વારા કહેવામાં આવેલ હતું, તે કામમાં જામનગર શહેરમાં કેમ સ્વચ્છતા વધારે રહે તેના ભાગરૂપે રોડ સ્વીપર મશીનના કામને પણ બહાલી આપવામાં આવેલ છે। તેમજ ધારાસભ્યશ્રીને મળતી 100% ગ્રાન્ટમાં 79ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી દ્વારા સૂચવેલ કામને પણ બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા જે કામો સૂચવવામાં આવેલ હતા તે કામોને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવેલ છે। જામનગર શહેરને કેમ સ્વચ્છ રહે અને કેમ
જામનગર શહેરના લોકોને વધુ સુવિધા મળે તેના અમારા નમ્ર પ્રયાસો છે. આ તળાવની પાર્ટ 2 અને 3ની અંદર લોકોની જે ડિમાન્ડ હતી કે સાયકલિંગ ટ્રેક, તો આ પ્લાનની અંદર સાયકલિંગ ટ્રેક, જોગિંગ ટ્રેક તેમજ લોકોને સિનિયર સિટીઝનને બેસવા માટેની અલગ વ્યવસ્થા જેવી વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. મને વિશ્વાસ છે કે આ જેમ પાર્ટ 1 તળાવની પાળ છે એ લોકો આજે બહારગામથી તેમને ત્યાં પધારતા મહેમાનોને દેખાડવા માટે લઈ આવે છે, તેનાથી પણ વધુ સારું આ પાર્ટ 2 અને પાર્ટ 3 બનવા જઈ રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગર મેં જોગી આયા, બેડીમાં ઓપરેશન ડિમોલિશન અને દ્વારકામાં શિવરાત્રી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યાનિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ એસી બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે,
જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે શુક્રવારે બપોરે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી દેવાધિદેવ મહાદેવની શિવ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. ચોટીકાસી જામનગરમાં 43 વર્ષથી હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શિવ શોભાયાત્રાના પ્રારંભે મેયર વિનોદભાઈ ખીમસુરિયા તથા ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ ગગથરા, કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાકવા, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરજલાલ કનખરા, શહેર ભાજપાના અધ્યક્ષ વિમલ કગથરા, આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ કરશનભાઈ કરમૂર તથા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ વગેરે જોડાયા હતા. બપોરે 4:30 વાગ્યે નિર્ધારિત સમય કરતાં મોડેથી સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ પામેલી શોભાયાત્રા શહેરના મુખ્ય અને પરંપરાગત માર્ગ પર ઘૂમી હતી. શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન આશુતોષની પાલખીનું પૂજન કરવામાં આવ્યું હતું. 71થી વધુ સભ્યોએ પરંપરાગત પોશાકમાં પાલખી ઉંચકી હતી. આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષક ફ્લોટ જોડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સિટી ડીવાયએસપી સહિતના અધિકારીઓએ તથા પોલીસ સ્ટાફે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર બંદોબસ્ત જાળવ્યો હતો. જામનગરના બેડીનો ઢાળિયો વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન પર છેલ્લા કેટલાક સમયથી સાયચા ગેંગ દ્વારા બંગલો ખડકી દેવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા પછી કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા આજે શુક્રવારે આ બંગલાની પાળતોડ કરવામાં આવી હતી. આ તકે મોટો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ ગેંગનો કરતા હરતા રજાક નામનો શખ્સ હાલમાં એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં જેલમાં છે. આજે શુક્રવારે બેડીના ઢાડિયા વિસ્તારમાં આ દબાણ હટાવ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે વાતાવરણમાં સોપો પડી ગયો હતો. એસપી પ્રેમસુખ ડેલુ અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ મોટો પોલીસ સ્ટાફ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઓપરેશન સમયે એસપીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. સૌથી પહેલાં જે સિટી બી પોલીસ સ્ટેશનના એરિયામાં જે આ સાયચા ગ્રુપના જે રજાક અને જે સિકંદર સાયચા છે આના ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને આ એરિયાની નામચીન ગેંગના રૂપમાં એ લોકો ઓળખાય છે. અને આ બધાને ખબર છે કે થોડા સમય પહેલાં આના ત્રાસથી એક શિક્ષિકા સુસાઇડ કરી લીધો હતો અને આ કેસમાં અત્યારે આ જેલ ભેગો છે રજાક. અને ઘણા સમયથી એ લોકો આ એરિયામાં આમ જે ગરીબ પબ્લિક છે આને હેરાન કરતા હતા અને માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો અત્યારે જે જામનગરમાં ફંક્શન થયો હતો આમે પણ સાહેબ જામનગર પોલીસને સ્પષ્ટ રૂપથી કે આપણે કોઈ પણ જાતનો જે પણ જે ગેંગો છે એને જામનગરમાં આપણે કામ ના કરવા દઈએ અને આ પર જે કડકથી કડક પગલાં લેવાના છે. આના ભાગરૂપે આ જે આ સાયચા ગેંગના જે મેમ્બર છે એ જે સરકારી સર્વે છે આ સરકારી સર્વેના ઉપર તમે બધા જોઈ રહ્યા છો કે 1000 વારના આસપાસના એરિયામાં એટલા મોટા બંગલા એ લોકો ઊભા કર્યા છે અને આ બંગલામાં બેસીને અને જુગાર રમાવે અને બીજા બધા પ્રોહિબિશન અને ગેરકાયદેસર કામ કરે અને આમ પબ્લિકને હેરાન કરે. તો આ બંને બંગલેનો આજ વહીવટી તંત્ર તરફથી ડિમોલિશન રાખ્યો છે અને આ ડિમોલિશનમાં અમે જે એ ગેરકાયદેસર કામ કરતા હતા આ બંગલામાં બેસીને આ બંગલાને તોડી પાડવામાં આવી રહ્યા છે. અને આગળ પણ હું આ બધાને અમે લોકો આખો જે પ્રશાસન અને પોલીસ પ્રશાસન બંને અમે ખાતરી આપી છીએ કે જામનગરમાં કોઈ પણ પ્રકારની ગુંડાગર્દી અમે લોકો અહીંયા ચાલવા ના દઈએ અને આમ પબ્લિક આરામથી રહે, શાંતિથી રહે અને શાંતિપૂર્ણ પોતાનું કામ કરે આ અમે લોકો સુનિશ્ચિત કરીશું. અને હું સિટી બી પોલીસ સ્ટેશન અને આખા જે પોલીસ તંત્ર છે આને હું ધન્યવાદ આપું છું કે એ બહુ સરસ કામગીરી કરી છે અને આગળ પણ એવી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે આજે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શ્રી કાળિયા ઠાકોરને શિવ સ્વરૂપનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સેંકડો ભાવિકોએ શિવ સ્વરૂપના દર્શન કર્યા હતા. આ તકે ઉજ્જૈનના મહાકાલના કેટલાક ભક્તો દ્વારકા સોમનાથના પ્રવાસ દરમિયાન દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ પણ દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શન કર્યા હતા અને દ્વારકા શહેરમાં ભગવાન શિવજીની ધૂન પર પોતાનો ભક્તિભાવ પ્રગટ કર્યો હતો. આ તકે ઉજ્જૈનના શ્રદ્ધાળુએ તેમના સંઘના પ્રવાસની વિગતો આપી હતી જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. जय श्री महाकाल, जय द्वारकाधीश। हम सभी भाई श्री भस्मा भक्त मंडल उज्जैन से पधार रहे हैं। बाबा द्वारकाधीश के श्री चरणों में सेवा देने आए हैं
और शिवरात्रि के महापर्व के उपलक्ष्य में सभी शिव भक्तों को शिवरात्रि की बहुत बहुत शुभकामनाएं। शिवरात्रि के पावन पर्व पर आज हमने द्वारकाधीश प्रभु के दर्शन करें और साथ ही उनके श्री चरणों में डमरू और ध्यान की धर्म ध्वनि के साथ में सेवाएं दी और सभी भक्तों ने इस चीज़ का बहुत आनंद लिया। सभी को जय श्री महाकाल। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રિલાયન્સ પરિવારનો સમારોહ અને છોટી કાશીના શિવાલયોમાં ધર્મોત્સવ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે.
તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9821569975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ સમારોહના 3 દિવસના જલસા પછી અંબાણી પરિવારે રિલાયન્સ પરિવાર સાથે એક સુંદર સાંજ ગાળવાનું આયોજન કર્યું હતું. આ તકે નીતા અંબાણીએ રિલાયન્સના સમગ્ર સ્ટાફ પરિવારનું અભિવાદન કરતા કહ્યું હતું કે અમે બધા દીકરાવાળા તરફથી છો. અમે રાધિકા તથા અનંતને તમે સૌએ જે રીતે વેલકમ કર્યું છે તે બદલ આપ સૌનો આભાર છે. આ કાર્યક્રમમાં રિલાયન્સના સ્ટાફ પરિવારે શાહરૂખ ખાન, સલમાન ખાન અને અરિજીત સિંહના પરફોર્મન્સને માણ્યું હતું. આજે શુક્રવારે 8મી માર્ચે દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજાનો શિવરાત્રી મહોત્સવ હતો. મહાશિવરાત્રીના આ પર્વ નિમિત્તે આજે શુક્રવારે વહેલી સવારથી શહેરના વિવિધ શિવ મંદિરોએ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને નાગેશ્વરમાં આવેલા શ્રી સિદ્ધનાથ શિવ મંદિરે તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સેંકડો શિવભક્ત ભાઈઓ તથા બહેનો દર્શન અને પૂજા માટે સવારથી કતારો લગાવી હતી અને ભગવાન શિવજીની પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પૂજાનો લાભ મળવા બદલ ખુદને ધન્યતા અનુભવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આજે મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર દિવસ રાત દરમિયાન વિવિધ શિવાલયો ખાતે જુદા જુદા પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહાશિવરાત્રીના શુભ અવસર પર જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઈચ્છેશ્વર મહાદેવના મંદિર ખાતે 51 શક્તિપીઠનું ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ મહાદેવ મંદિરમાં ઘીની મહાપૂજાનો દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. દર્શનનો આ કાર્યક્રમ સાંજે 5:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન સાંજે 7:30 વાગ્યે આરતી યોજવામાં આવી હતી. આ ઉપરાંત મહાશિવરાત્રીની એક વિશેષ આરતી શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે રાત્રે 12 વાગ્યે યોજવામાં આવશે. જામનગર કાલાવડ રોડ પર મિયાત્રા ગામ નજીક બ્રીડ મલ્ટિફિકેશન ફાર્મ નામની એક વિશાળ ગૌશાળા બનાવવામાં આવી છે. આ પ્રકારની ગૌશાળા બનાવવા માટે ભારત સરકાર દ્વારા ₹2 કરોડની સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત ગૌશાળાના સંચાલકો ગૌમૂત્ર, છાણ તથા દૂધ સહિતની ગૌશાળાની ચીજોનું કોમર્શિયલ વેચાણ કરી શકે છે. આ ગૌશાળા આધુનિક રીતે બનાવવામાં આવી છે. ગૌશાળામાં ગાયોને સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે અને આ ગૌશાળામાં મેડિકલ સુવિધા માટે પાર્ટ ટાઈમ ડોક્ટર પણ રાખવામાં આવ્યા છે. આવતીકાલે શનિવારે 9 માર્ચે બપોરે 4 વાગ્યે આ ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે વિવિધ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજ્યના પોલીસ વડા દ્વારા જામનગર અને દ્વારકા સહિત રાજ્યના કુલ 33 જિલ્લાના 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ડીજીપીના કોમન્ડેશન ડિસ્ક 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2022 દરમિયાન પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય સેવાઓ બદલ આ સન્માન આપવામાં આવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે આ સન્માન મેળવવા બદલ જામનગર એસપી પ્રેમસુખ ડેલુને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જામનગરમાં 8મી માર્ચના વિશ્વ મહિલા દિન નિમિત્તે 7મી માર્ચે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. શહેરના ઓસવાડ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા સહાયતા કેન્દ્ર, એન્ટી સાયબર ક્રાઇમ, ICDS, આરોગ્ય, શિક્ષણ, ખેતી, નશામુક્ત ભારત અને જિલ્લાની લીડ બેંક વગેરે વિભાગોની તથા વિવિધ સહાયોની જાણકારી આપતા સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. કલેક્ટર ભાવિન પંડ્યાએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મહાનુભાવોના હસ્તે લાભાર્થી મહિલાઓને લાભોનું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી JD ગોહિલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણીએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ગડચર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે શુક્રવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન જામનગરના ક્રિકેટ બંગલા ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને મુખ્ય મહેમાન તરીકે જિલ્લા બીજેપીના પ્રમુખ રમેશભાઈ મુંગરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બીજેપીના જિલ્લા મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા અને હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા, યોગના જાણકાર ઉમેશસિંહ સોઢા તથા કાંતિભાઈ વસોયા ઉપરાંત જામનગરના ભરત શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રીતિબેન સુકલનું સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકોએ યોગ ઇવેન્ટ રજૂ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. नम्रता वेलनेस सेंटर. બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરથી ઉપડતી અને જામનગર આવતી ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવા માટેની માંગણી ઉઠી છે. જામનગરના રણજીતનગરમાં પ્રવીણભાઈ શિવજીભાઈ કટારમલ નામના વૃદ્ધને GJ10 DG 4853ના ચાલકે ઠોકર મારી ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ થઈ છે. જામનગરના વિમલ ગિરધરભાઈ રાયઠઠ્ઠા અને જનક મુરજીભાઈ ડોડિયાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. કાલાવડ પંથકના ગેંગરેપના એક કેસમાં મધ્યપ્રદેશના 3 શખ્સોને 20 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરમાં સ્વામિનારાયણ નગર સોસાયટી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ લગધીરભાઈ ગોજિયા ભેદી રીતે ગુમ થયાની પોલીસ ફરિયાદ થઈ છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 10મી અને 11મી માર્ચે પાણી વિતરણ બંધ રહેશે. ઓખાના દરિયામાં જઈ રહેલી બોટમાં પડી જતા વલસાડના માછીમાર કમલેશભાઈ શંકરભાઈ હળપતિનું મૃત્યુ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના માછીમાર બોટમાંથી દરિયામાં પડી જતા ઓખા નજીક મૃત્યુ પામ્યા છે. દ્વારકા જિલ્લાના દ્વારકા, ઓખા અને સુરજ કરાડી શહેરી વિસ્તારને સાંકળી લઈને શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવશે. વર્તમાન માર્ચ મહિનામાં જામનગરનું વીજ તંત્ર રવિવાર તથા રજાના દિવસોમાં પણ કેસ કલેક્શન સેન્ટર ચાલુ રાખશે. સ્વર્ગવાસી હરિલાલ ધનજીભાઈ મોદીના 78 વર્ષના પત્ની અનસુયાબેન, તે કમલભાઈ, ચેતનાબેન તથા કલ્પનાબેનના માતાનું અવસાન થયું છે. 76 વર્ષના હરસુખલાલ રતિલાલ ઉદેસી, તે માલતીબેનના પતિ તથા કિશોરભાઈ આસરના બનેવીનું અવસાન થયું છે. સ્વર્ગવાસી રમેશભાઈ વિઠ્ઠલદાસ સોમૈયાના 76 વર્ષના પત્ની રસીલાબેન, તે કેતનભાઈ, સ્વર્ગવાસી મિલનભાઈ તથા સોનલબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે મહાશિવરાત્રીએ જૂનાગઢમાં સંપન્ન થતો 4 દિવસનો પરંપરાગત શિવરાત્રી મેળો. ચૂંટણી આચારસંહિતા પૂર્વે ₹81 કરોડના વિકાસ ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી. સતત 43મા વર્ષે છોટી કાશીમાં ભવ્ય રીતે યોજાતી શિવ શોભાયાત્રા, અગ્રણીઓ દ્વારા પૂજા. જામનગરના બેડીમાં સાયચા બંધુઓનો ગેરકાયદે બંગલો તોડી પાડતું પ્રશાસન, કડક પોલીસ બંદોબસ્ત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.